વહાલા મિત્રો, ઇઝરાયલના રાજા આહાબે પોતાના જીવનમાં ઈશ્વરના વચનોની વિરુદ્ધ ઘણા બધા સમાધાનો કર્યા અને તે ઈશ્વરથી દૂર થઈ ગયો. શું આપણે આપણા જીવનમાં આવા પ્રકારના સમાધાનો કરીને ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. વહાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે, ભૂલોમાં ઈશ્વરની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. આ સમયે આપ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું આ કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું. જીવનમાં ઘણી વખત આપણને એવું લાગે છે કે ઈશ્વરે આપણને છોડી દીધા છે અને તેઓ આપણું કાર્ય સફળ કરી રહ્યા નથી. પણ ઈશ્વર એવું કરતા નથી. ઈશ્વર દુષ્ટ રાજા આહાબને પણ સમજવાની તક આપે છે કે તે રાજાને ઈશ્વરની ઓળખાણ થાય. આપણામાંના ઘણા બધા ઈશ્વર પાસેથી બધું જ ઈચ્છે છે, પરંતુ ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમની પાછળ ચાલીએ, તે માટે તેમના વચન બાઇબલ માટે સમય ફાળવીએ. પણ તે આપણા માટે એક કઠિન કાર્ય બની જાય છે. ખરું ને મિત્રો? આપણે દુષ્ટ રાજા આહાબની જીવનશૈલીમાંથી જીવનના સિદ્ધાંતોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે તેમના જેવા ન બનીએ. આ રાજા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવતો ન હતો, તેથી ઈશ્વર તેનો ન્યાય કરે છે. જો આપણે બધું કરીએ છીએ પરંતુ ઈશ્વરના વચનોને વાંચીને સમજવામાં સમય વિતાવતા નથી, તો કદાચ આપણે પણ ન્યાયના દિવસ માટે ઈશ્વરના કોપની કમાણી કરી રહ્યા છીએ. આવો આપણે આ કાર્યક્રમના માધ્યમ દ્વારા ઈશ્વરના ઝીણા કોમળ અવાજને સાંભળીએ, જેથી ઈશ્વર આપણને કઈ બાબતમાં ચેતવણી આપવા માગે છે તે સમજી શકીએ. આજે આપણે પહેલા રાજાના પુસ્તકમાંથી 20 અને 21મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. ચાલો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, આજે આપણે રાજાઓના પ્રથમ પુસ્તકનો 20 અને 21 એમ 2 અધ્યાય જોવાના છે. હું માનું છું કે તમે જો આ બંને અધ્યાયો વાંચ્યા હશે તો જોઈ શક્યા હશો મિત્ર કે રાજાઓના પ્રથમ પુસ્તકના 20મા અધ્યાયમાં ઇઝરાયેલ રાષ્ટ્ર ઉપર અરામ દેશ ચડાઈ કરે છે. હવે મિત્ર એ યાદ રાખો કે આ હુમલો ઇઝરાયેલ રાષ્ટ્ર વિભાજિત થયું એ અરસામાં થયો છે. યાકૂબના ઉત્તરમાં વસેલા 10 કુળો ઇઝરાયેલ રાષ્ટ્ર તરીકે ઓળખાતા હતા. રાષ્ટ્રના રાજા અને પ્રજા દ્વારા સતત આચરવામાં આવતા પાપને કારણે ઈશ્વર આ પ્રજાના દુશ્મનોને તેમની ઉપર હુમલા કરવા દે છે. જો કે ઈશ્વર કૃપાળુ છે, દયાળુ છે અને લોકોને તેમના પાપોનો પશ્ચાતાપ કરવાની તક આપે છે અને તેમની તરફ પાછા ફરવાની તેમને તક આપે છે. હવે આ અધ્યાયમાં ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને છોડાવે છે. જો કે એ લોકો અરામના લશ્કર સામે બહુ જ ઓછું સંખ્યાબળ ધરાવે છે, એમ છતાં પણ
20મા અધ્યાયની પહેલી કલમ જો રાજાઓનું પ્રથમ પુસ્તક. અરામના રાજા બેન હદાદે પોતાનું સઘળું સૈન્ય એકઠું કર્યું. તેની સાથે 32 રાજા, ઘોડા તથા રથો હતા. તેણે ચડાઈ કરીને સમરૂનને ઘેરો ઘાલ્યો અને તેની સામે યુદ્ધ કર્યું. ઈશ્વર હવે ઇઝરાયેલી રાષ્ટ્રની બહારથી એમના દુશ્મનોને તેમની ઉપર હુમલો કરવા આવવા દે છે. અત્યાર સુધી તો આપણે જોયું તો ઈશ્વરે ઇઝરાયેલી પ્રજા વિરુદ્ધ આવું થવા દીધું નહોતું. આપણને કહેવામાં આવ્યું છે મિત્ર કે ગમે તેમ પણ ઈશ્વરે આહાબ રાજાને પણ વિજયનું વચન આપ્યું હતું. હવે આપણે સીધી 13મી અને 14મી કલમ જોઈએ. અહીં લખ્યું છે 20મા અધ્યાયની 13 અને 14 કલમ. અને જુઓ, એક પ્રબોધકે ઇઝરાયેલના રાજા આહાબ પાસે આવીને કહ્યું કે યહોવા એમ કહે છે કે આ બધી મોટી મેદની તે જોઈ કે જો હું આજ તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવા છું. અને આહાબે પૂછ્યું કે કોની મારફતે? તેણે કહ્યું કે યહોવા આમ કહે છે કે પ્રાંતોના સુબાઓના જવાનોની મારફતે. ત્યારે તેણે પૂછ્યું કે યુદ્ધ કોણ શરૂ કરે? તેણે ઉત્તર આપ્યો કે તું. ઈશ્વરે આહાબ રાજાને તેના દુશ્મનોના હાથમાંથી છોડાવવાનું આ પરિસ્થિતિમાં જે વચન આપ્યું એ આહાબ રાજાની કોઈ લાયકાતને કારણે નહોતું, પરંતુ પોતાની પ્રજા પ્રત્યેના પોતાના પ્રેમને કારણે ઈશ્વરે આવું વચન આપ્યું. ઈશ્વરે આહાબ રાજાને પરિવર્તન પામવાની કેટલી બધી મોટી તક આપી. તમે જુઓ, વિચાર કરો મિત્ર. આજે આપણે હાથમાં આવેલી તકો ગુમાવી દેવાની ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ. ક્યારેક તો કોઈ માણસ પાસે એનો દરવાજો ખટખટાવતી આવેલી એકમાત્ર તક વિશે પણ સાંભળવા મળે છે આપણને. બાઇબલ કહે છે મિત્ર કે દરેક મનુષ્યના દ્વાર સમક્ષ પોતાના પાપોનો પશ્ચાતાપ કરીને ઈશ્વરગમ વળવાની તક આવીને ઊભી જ હોય છે અને એનું દ્વાર ખટખટાવતી જ હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે. પ્રકટીકરણનું પુસ્તક જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં સંદર્શનનું પુસ્તક 3 અધ્યાય 20મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું બારણા આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉગાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. હવે મિત્ર, આહાબ રાજાને ઈશ્વરે વિજય આપવાનું વચન આપ્યું અને ઈશ્વરે તેને અરામી લોકો ઉપર મહાન એવો વિજય અપાવ્યો પણ ખરો. 20મી ને 21મી કલમ જુઓ શું લખ્યું છે. અને તેમાંના પ્રત્યેક માણસે સામા પક્ષના એક માણસને મારી નાખ્યો અને અરામીઓ નાઠા ને ઇઝરાયેલ તેઓની પૂંઠે પડ્યા. અને અરામનો રાજા બેન હદાદ ઘોડા પર બેસીને સવારો સાથે નાસી ગયો અને ઇઝરાયેલના રાજાએ તેમની પાછળ પડીને તેઓના ઘોડા તથા રથોનો નાશ કર્યો ને ભારે કતલ કરીને અરામીઓનો સંહાર કર્યો. હવે આહાબ રાજાના રાષ્ટ્ર ઉપર ફરીથી અરામનો રાજા ચડાઈ કરે છે, પરંતુ અરામના રાજા બેન હદાદને જીવનદાન બક્ષવા માટે આહાબ રાજા ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવે છે. 22મી કલમ જુઓ. અને પ્રબોધકે ઇઝરાયેલના રાજા પાસે આવીને તેને કહ્યું કે તું જઈને તારું બળ વધાર ને તું જે કંઈ કરે તે વિશે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે 9 વર્ષ બેસતા અરામનો રાજા તારા પર ચડાઈ કરશે. ઈશ્વર જાણે કે આહાબ રાજાને કહી રહ્યા હતા કે મેં તને વિજય અપાવ્યો છે, પરંતુ હવેથી સાવચેત રહેજે કે તું બાઆલની ભક્તિ પૂજા કરવા તરફ પાછો વળી ના જતો. મેં તને પ્રદર્શિત કર્યું છે કે હું તારો ઈશ્વર છું, એકમાત્ર જીવંત અને સત્ય સનાતન ઈશ્વર. 9 વર્ષ બેસતા અરામનો રાજા અવારનવાર તમારા ઉપર ચડાઈ કરશે. મિત્ર, આહાબ રાજાને મળેલો વિજય એ કાંઈ સંઘર્ષનો અંત નહોતો. રાજા બેન હદાદ ઇઝરાયેલ ઉપર ચડાઈ કરવા અને તેને હરાવવા નવા પ્રયત્નો કરતો જ રહેશે. આ કેટલું બધું દુઃખદ ચિત્ર છે. 27 અને 28 કલમો હવે આગળ જોઈએ. ઇઝરાયેલ પુત્રો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે ગયા અને ઇઝરાયેલ પુત્રોએ તેઓની આગળ લવારાની 2 નાની ટોળીઓની માફક છાવણી કરી, પણ અરામીઓથી તો આખો પ્રદેશ ભરાઈ ગયો હતો. અને એક ઈશ્વર ભક્ત પાસે આવીને ઇઝરાયેલના રાજાને કહ્યું કે યહોવા એમ કહે છે કે અરામીઓએ કહ્યું છે કે યહોવા તો પર્વતોનો દેવ છે, પણ તે મેદાનનો દેવ નથી. એ માટે હું આ સગળો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ ને તમે જાણશો કે હું જ યહોવા છું. ઈશ્વરે ફરી એકવાર આહાબ રાજાને તેના દુશ્મન ઉપર વિજય અપાવ્યો, પરંતુ આહાબ રાજાએ અરામના રાજા બેન હદાદને જીવતદાન બક્ષવાની ખતરનાક અને ગંભીર ભૂલ કરી. 34મી કલમ જુઓ. 34મી કલમ શું લખ્યું છે અહીંયા. અને બેન હદાદે તેને કહ્યું કે જે નગરો મારા બાપે તારા બાપ પાસેથી લઈ લીધા હતા તે હું પાછા આપીશ, અને જેમ મારા બાપે સમરૂનમાં ચોક ચૌટા બનાવ્યા હતા તેમ તું પોતાને સારું દમસ્કમાં બનાવજે. અને આહાબે કહ્યું હું આ શરતે તને જવા દઈશ. એમ તેણે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો. જોયું તમે મિત્ર, ઈશ્વરે આહાબ રાજાને સ્પષ્ટ આજ્ઞા આપી હતી કે તેણે દુશ્મનનો પૂરેપૂરો સફાયો કરી નાખવો, પરંતુ આ આહાબ રાજા ઈશ્વરને આધીન થતો નથી. યાદ રાખો મિત્ર,
પાપ સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. અને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન એ પાપ છે. ઈશ્વર ક્યારેય પાપ સાથે સમાધાન ચલાવી લેતા નથી. પણ આ આહાબ રાજાએ શું કર્યું? બિલકુલ એવું જ કર્યું, બિલકુલ એવું. 42મી કલમ હવે જોઈએ. સીધી 42મી કલમ જુઓ. શું કહે છે 42મી કલમ? અને તેણે એને કહ્યું કે યહોવા આમ કહે છે કે જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તે તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવને બદલે તારો જીવ જશે ને તેના લોકને બદલે તારા લોક માર્યા જશે. ન્યાયાધીશો મિત્ર આજે ગુનેગારો પ્રત્યે ઉદાર શા માટે હોય છે? આનું કારણ એ છે કે ન્યાયાધીશો પોતે જ ગુનાહિત માનસથી પીડાતા હોય છે. ન્યાયાધીશોને પોતાને જ દોષિતપણાની લાગણીઓ હોય છે અને એ લોકો જાણે છે કે પોતે પાપી છે. એવું લાગે છે મિત્ર કે બીજી વ્યક્તિને દોષિત ઠરાવવા માટે એ લોકો પોતાની આંગળી પોતાના તરફ જ ધરતા હોય છે. એક પાપી બીજા પાપીનો ન્યાય કરે એ કેટલી બધી અઘરી બાબત હોય, કેટલી બધી અઘરી બાબત. આહાબ રાજાના કિસ્સામાં એવી જ પરિસ્થિતિ હતી. એ જ કારણે તેણે બેન હદાદ રાજાને જીવતદાન આપ્યું. વારું મિત્ર, હવે આપણે રાજાઓના પ્રથમ પુસ્તકના 21મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 21મા અધ્યાયમાં તમે જોશો તો આપણને આહાબ રાજા અને નાબોથ નામના માણસની દ્રાક્ષાવાડી જોવા મળે છે. ઇઝરાયેલી રાષ્ટ્રના પ્રપંચી અને કપટી આહાબ રાજા અને ઇઝેબેલ રાણીના જીવનમાં રહેલું એક સોપાન આપણને અહીંયા જોવા મળે છે. અને આ અધ્યાય પ્રદર્શિત કરે છે કે આહાબ રાજા અને ઇઝેબેલ રાણી કેટલા બધા લાલચુ અને ક્રૂર હતા. 21મા અધ્યાયની પહેલી કલમ જુઓ. એ બિનાઓ પછી એમ થયું કે ઇઝએલી નાબોથની એક દ્રાક્ષાવાડી હતી. તે ઇઝએલમાં સમરૂનના રાજા આહાબના મહેલ પાસે હતી. સમરૂન પ્રદેશ ફલિસ્તી પ્રદેશમાં સૌથી વધારે સુંદર પ્રદેશ હતો મિત્ર. સમરૂન પ્રદેશમાં આહાબ રાજા અને ઇઝેબેલ રાણીનો જ્યાં રાજમહેલ આવેલો હતો એ પર્વત ઉપર તમે ઉભા રહો ને મિત્ર, તો દક્ષિણમાં તમે યરુશાલેમ જોઈ શકો. ઉત્તરમાં જુઓ તો એસ્ડ્રીલોનની ખીણ તમને જોવા મળે અને ગાલિલ સમુદ્ર જોવા મળે. પૂર્વમાં જુઓ તો યર્દન નદી જોઈ શકાય અને પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર જોઈ શકાય. ચારેય દિશામાં બહુ જ સુંદર દ્રશ્ય જોવા મળે. એ દેશમાં આટલા સુંદર સ્થળો બહુ જ ઓછા હતા. બીજી અને ત્રીજી કલમ શું કહે છે? આહાબે નાબોત પાસે એવી માગણી કરી કે મારે સારું શાકવાડી બનાવવા તારી દ્રાક્ષાવાડી મને આપ, કેમ કે તે મારા ઘરની પાસે છે અને તેને બદલે હું તને તે કરતાં સારી દ્રાક્ષાવેડી આપીશ, અથવા જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા આપીશ. અને નાબોથે આહાબને કહ્યું કે હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો. નાબોથની દ્રાક્ષાવાડી એ વિસ્તારમાં હતી. આહાબ રાજાનો મહેલ એટલો સુંદર હતો કે આપણને એમ થાય કે આહાબ રાજા એનાથી પૂરેપૂરો સંતોષ અનુભવતો હશે. પરંતુ ના, આહાબ રાજાને તો આ દ્રાક્ષાવાડી પણ જોઈતી હતી. આ દ્રાક્ષાવાડી નાબોથની માલિકીની હતી. એ સાદા સીધા કારણસર નાબોથ પોતાની દ્રાક્ષાવાડી વેચી દેવા માંગતો નથી. આ દ્રાક્ષાવાડી ઈશ્વરે નાબોથના પિતૃઓને આપી હતી અને તે નાબોથને તેના પિતા તરફથી વારસામાં મળી હતી. પરંતુ હવે આહાબ રાજાને એ વાડી જોઈએ છે. રાજાની માગણીને ઠુકરાવી દેવા માટે ભારે હિંમતની જરૂર પડે મિત્ર. ખેર, ચોથી કલમ જોઈએ. અને ઇઝરાયેલી નાબોથે જે વચન આહાબ રાજાને કહ્યું હતું તેની લીધે તે ઉદાસ તથા નારાજ થઈને પોતાના ઘરમાં આવ્યો, કેમ કે તેણે કહ્યું હતું કે હું મારા પિતૃઓનું વતન તને નહીં આપું. અને તેણે પોતાના પલંગ પર સૂઈ જઈને પોતાનું મુખ અવળું ફેરવ્યું ને રોટલી ન ખાવાની હઠ લીધી. આહાબ રાજાની માગણી સંતોષાય નહીં એટલે એ પોતાના ઘેર જઈને એક નાના બાળકની જેમ, તમે જુઓ, એક નાના બાળકની જેમ રીસાઈ જાય છે. કપટી પ્રપંચી આહાબ રાજા બગડી ગયેલા છોકરાની જેમ એને જે જોઈએ છે તે મેળવવા ધમપછાડા કરે છે, કંકાસ કરે છે અને ખોરાકનો ત્યાગ કરે છે. આ આહાબ રાજાને એક દ્રાક્ષાવાડી મળતી નથી. હવે ઇઝેબેલ રાણી નાબોથની દ્રાક્ષાવાડી પડાવી લેવા ઘાતક પ્રપંચી યોજના કરે છે. આહાબ રાજાને ખબર પડતી નથી કે નાબોથની દ્રાક્ષાવાડી કઈ રીતે પડાવી લેવી, પરંતુ ઇઝબેલ રાણીને ખબર છે. આ ઇઝબેલ રાણીને ખબર છે કે કઈ રીતે નાબોથની દ્રાક્ષાવાડી પડાવી લેવી. ઇઝબેલ રાણી એવી કપટી યોજના કરશે કે એના પતિ આહાબ રાજાને વાડી મળી જાય. 5 થી 7 કલમો જુઓ. પણ તેની સ્ત્રી ઇઝબેલે તેની પાસે આવીને તેને કહ્યું કે તારો આત્મા આટલો બધો ઉદાસ કેમ છે કે તું રોટલી પણ ખાતો નથી
અને તેણે તેને કહ્યું કે તેનું કારણ એ છે કે મેં યીઝેલી નાબોથને કહ્યું કે પૈસા લઈને તારી દ્રાક્ષાવાળી તો મને આપ, અથવા જો તારી ઈચ્છા હોય તો હું તને તે બદલ બીજી દ્રાક્ષાવાળી આપું. પણ તેણે કહ્યું કે હું તને મારા દ્રાક્ષાવાળી નહીં આપું. અને તેની સ્ત્રી ઇઝબેલે તેને કહ્યું કે તું હાલ ઇઝરાયેલનું રાજ ચલાવે છે કે નહીં? ઊઠ ને રોટલી ખા ને મનમાં મગ્ન થા, હું તને યીઝેલી નાબોથની દ્રાક્ષાવાળી આપીશ. માટે તેણે આહાબને નામે પત્ર લખાવ્યા અને તે પર તેની મુદ્રા કરીને નાબોથના નગરમાં જે વડીલો તથા આગેવાનો તેની સાથે રહેતા હતા તેમના પર તે પત્રો મોકલ્યા. આહાબ રાજાની રાણી ઇઝબેલ આવી હતી મિત્ર. ઇઝબેલ રાણી એના વર્તનમાં પુરુષ જેવી હતી. નારીત્વની કોઈ કોમળતા એના હૃદયમાં હતી જ નહીં. ઇઝબેલ બધા પર રાજ કરનાર અને અધિકાર ચલાવનાર એવી સ્ત્રી હતી. હું કબૂલ કરું છું મિત્ર કે હું ત્યાં હોત તો મને પણ એની બીક લાગી ગઈ હોત. ઇઝબેલ એક કટ્ટી અને પ્રપંચી સ્ત્રી છે અને તે નાબોથની વાડી અવશ્ય પડાવી જ લેશે. ઇઝબેલ એક કપટી વ્યૂહ ઘડી કાઢે છે અને નાબોથની વિરુદ્ધ સાક્ષી પૂરવા 2 ગુંડાઓને ઊભા કરે છે. આ 2 ગુંડાઓ સાક્ષી પૂરે છે કે નાબોથે ઈશ્વરને અને રાજાને શાપ આપ્યો છે. એ પછી નાબોથને નગર બહાર ઢસડી જઈને પથ્થર મારીને મારી નાખવામાં આવે છે. આનાથી વધુ અન્યાયી હોય એવા કોઈ કૃત્યની તમે કલ્પના કરી શકો છો મિત્ર? દુનિયાના ઇતિહાસમાં આવું અનેક વાર બન્યું છે. ઊંચી પદવી ઉપર બિરાજમાન અધિકારીઓએ સામાન્ય નાના માણસોનો ગેરલાભ ઉઠાવ્યો છે. નાબોતને પથ્થરે મારી નાખવામાં આવ્યો મિત્ર, પથ્થરે મારી નાખવામાં આવ્યો. આવું અધમ કૃત્ય કરીને શું આહાબ રાજા બચી ગયો? યાદ રાખો મારા મિત્ર, પાપ કરનાર કદી છટકી શકતો નથી. બાઇબલમાં ગણનાનું પુસ્તક છે જૂના કરારના વિભાગમાં એના 32મા અધ્યાયની 23મી કલમના ઉત્તરાર્ધમાં લખ્યું છે, નિશ્ચય જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે. તમારું પાપ તમને પકડી પાડશે. વ્યક્તિ ગમે તે હોય, ગમે તે કેમ ના હોય, પણ તેણે તેના પાપનો, તેના ગુનાનો, તેના દુષ્કર્મનો હિસાબ આપવો જ પડશે. આહાબ રાજાએ પણ હિસાબ ચૂકવવો પડ્યો. 15મી અને 16મી કલમ જુઓ. 15 અને 16 કલમ. જ્યારે ઇઝબેલે સાંભળ્યું કે નાબોથને પથ્થરે મારવામાં આવ્યો છે ને તે મરી ગયો છે, ત્યારે એમ થયું કે ઇઝબેલે આહાબને કહ્યું કે ઊઠ ને યીઝેલી નાબોથની દ્રાક્ષાવાળી જે તે પૈસા લઈને આપવાની ના પાડતો હતો તેનો કબજો લઈ લે, કેમ કે નાબોથ જીવતો નથી પણ મરણ પામ્યો છે. આહાબે સાંભળ્યું કે નાબોથ મરણ પામ્યો છે ત્યારે એમ થયું કે આહાબ યીઝેલી નાબોથની દ્રાક્ષાવાળીનો કબજો લેવા સારું ત્યાં જવા ઉઠ્યો. ઇઝબેલ રાણી ઘરમાં આવી અને આહાબ રાજા સમક્ષ ઘોષણા કરી કે નાબોથ મરણ પામ્યો છે, હવે તું એની દ્રાક્ષાવાળી લઈ શકે છે. એવું લાગે છે મિત્ર કે આહાબ રાજા પોતાની આવી દુષ્ટતા સાથે છટકી શક્યો છે, ખરું ને? પણ ના મિત્ર, ના. ત્યાં ઈશ્વરે પોતાનો એક માણસ હાજર રાખ્યો છે. ઈશ્વરના વચનો પ્રગટ કરનાર માણસ આસપાસ હાજર હોય છે. એ માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ. વારું, હવે આહાબ રાજા અને ઇઝબેલ રાણીના વિનાશની આગાહી કરવામાં આવે છે. એ તમે જુઓ 17 થી 19 કલમો. અને યહોવાનું વચન તિફ્સબી એલિયા પાસે એવું આવ્યું કે તે ઉઠીને સમરૂનમાં રહેનાર ઇઝરાયેલના રાજા આહાબને મળવા જા. તું ઉઠીને સમરૂનમાં રહેનાર ઇઝરાયેલના રાજા આહાબને મળવા જા. જો તે નાબોથની દ્રાક્ષાવાળીમાં છે જ્યાં તે તેનો કબજો લેવા ગયેલ છે, અને તેને તું એમ કહેજે કે યહોવા એમ કહે છે કે તે ખૂન કરીને કબજો પણ લીધો છે. વળી તું તેને કહેજે કે યહોવા એમ કહે છે કે જ્યાં કૂતરાએ નાબોથનું રક્ત ચાટ્યું તે જ જગામાં કૂતરા તારું રક્ત ચાટશે. અને આહાબે એલિયાને કહ્યું કે હે મારા શત્રુ, શું તે મને શોધી કાઢ્યો છે? તેણે ઉત્તર દીધો કે હા, મેં તને શોધી કાઢ્યો છે, કારણ કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા સારું તે પોતાને વેચ્યો છે. યાદ કરો મિત્ર, યાદ કરો. ઈશ્વરે કહ્યું છે ગલાતી લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 7મી કલમમાં. બાઇબલમાં નવા કરારના વિભાગમાં જુઓ. ગલાતી લોકોને લખેલો પત્ર 6 અધ્યાય 7મી કલમ. પોતાની જાતને છેતરશો નહીં. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં. માણસ જેવું વાવશે તેવું જ તે લણશે. તમે મિત્ર ગમે તે માણસ સાથે તેના ભૂતકાળ વિશે વાત કરો, ચાહે તો એ માણસ ઈશ્વરનો માણસ હોય કે પછી શૈતાનનો માણસ હોય, પરંતુ એ જરૂર કબૂલ કરશે કે આ ઈશ્વરનો અચલિત નિયમ છે. આ નિયમ કદી બદલાતો નથી. માણસ જેવું વાવે તેવું જ તેણે લણવું પડે છે. યાકૂબને ઈશ્વરના આ નિયમની સત્યતા સમજાઈ હતી. નાના યહૂદી બાળકોની કતલ કરનાર મિસરના રાજા ફારૂને ધાર્યું હતું કે પોતે એવા દુષ્ટ કૃત્યના પરિણામોથી છટકી જશે. પરંતુ એક દિવસ એનો પોતાનો જ નાનો દીકરો મૃત્યુ પામ્યો. રાજા દાઉદે ખતરનાક પાપ કર્યું, પરંતુ એના પરિણામોથી છટકી શક્યો નહીં.
એણે અન્ય માટે જે કૃત્ય કર્યું હતું એ જ કૃત્ય એના પોતાના જીવનમાં થયું. તારસસ શહેરના સાઉલે સ્ટેફનના મૃત્યુ માટે આગેવાની લીધી હતી, પરંતુ એક દિવસ આવ્યો જ્યારે પિસિદિયાના અંત્યોક શહેરમાં તેને પથ્થરે મારવામાં આવ્યો અને તે મૃત્યુ પામ્યો છે એમ સમજીને તેને ત્યાં જ પડી રહેવા દીધો. હકીકતમાં તે મૃત્યુ પામ્યો હતો અને ઈશ્વરે તેને મૃત્યુમાંથી સજીવન કર્યો. હવે આહાબ રાજા અને ઇઝબેલ રાણી ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો ઘોષિત કરવામાં આવે છે. જુઓ 21 અને 22 કલમ. જો હું તારા પર આપત્તિ લાવીશ ને તારો છેક વિનાશ કરીશ, અને હું આહાબના દરેક પુત્રનો, ઇઝરાયેલમાંના દરેક બંદીવાનનો તેમજ છૂટા રહેલાનો નાશ કરીશ, અને તે મને કોપ ચઢાવ્યો છે તે કોપને લીધે ને તે ઇઝરાયેલની પાસે પાપ કરાવ્યું છે તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબઆમના ઘરની માફક ને અહિયાના દીકરા બાઅશાના ઘરની માફક કરી નાખીશ. ઈશ્વર આ ભવિષ્યવાણી કરે છે. આહાબ રાજાને ઈશ્વર કહે છે કે હું તારા કુટુંબને દૂર કરું છું, અહીં તારો એક પણ વંશજ રાજ કરશે નહીં. અને આગળ ઈશ્વર 23મી કલમમાં શું કહે છે? જુઓ 23મી કલમ. ઇઝબેલ વિશે પણ યહોવાએ એમ કહ્યું કે ઇઝરાયેલના કોટ પાસે કૂતરા ઇઝેબેલને ખાશે. ઈશ્વરના આ બંને ન્યાય ચુકાદાનો ઈશ્વરે અમલ કર્યો જ. યાદ રાખો મિત્ર, ઈશ્વરના પવિત્ર વચનોમાં આપણને દિલાસો મળે છે, શાંતવન મળે છે, ભરોસો મળે છે. ઈશ્વરના વચનોમાંથી આપણને હિંમત મળે છે, પણ સાથે સાથે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણને પડકાર પણ મળે છે. ઈશ્વરના પવિત્ર વચનોમાંથી આપણને બહુ અદ્ભુત એવો પડકાર મળે છે. કેવો પડકાર? એવો પડકાર કે આપણે કેવું જીવન જીવીએ છીએ. દૈનિક જીવન આપણું કેવું હોય છે? શું ઈશ્વરને પ્રસન્ન કર એવું જીવન હોય છે? આખો દિવસ મિત્ર જરા વિચાર કરો, આખો દિવસ આપણે વાણી, વર્તન અને વિચારથી ઈશ્વરને પ્રસન્ન કર એવું જીવન જીવીએ છીએ, કે પછી ઈશ્વરને જાણતા હોવા છતાં પણ આપણે પોતાની જ માર્ગે આગળ વધતા હોઈએ છીએ. આપણને ગમે એવું જ બોલતા હોઈએ છીએ, ગમે એવા જ વિચારો કરતા હોઈએ છીએ, આપણને ગમે એવા જ કૃત્યો કરતા હોઈએ છીએ જે ઈશ્વરને ના ગમતા હોય. કૃપા કરીને મારા પ્રશ્નો ઉપર વિચાર કરજો. એમ કરવા માટે ઈશ્વર તમારી સહાય કરો. આમેન. વહાલા મિત્રો, આજે આપણે શીખ્યા કે ઉત્તર ઇઝરાયેલની પ્રજા પોતાનો આગવો ધર્મ બનાવીને અને એક મજબૂત સૈન્ય બનાવીને ઈશ્વરથી દૂર થઈ ગયા હતા. આ બદલ તેઓ પસ્તાવો કરે તે માટે ઈશ્વર દ્વારા 3 વર્ષનો દુકાળ, કાર્મેલ પર્વત પર એલિયા પ્રબોધક દ્વારા ચમત્કારો અને અરામના રાજા દ્વારા ઇઝરાયેલ પર હુમલો થયો. તેમ છતાં પણ આ પ્રજાએ પસ્તાવો કર્યો નહીં. વાલા દર્શકો, ઈશ્વર એવું ઈચ્છે છે કે જ્યારે તમારા પર શૈતાન તરફથી આક્રમણ થાય ત્યારે તમારો છુટકારા માટે તમે પોતાની જાત પર આધાર રાખવાને બદલે ઈશ્વર પર આધાર રાખો. આહાબ રાજાએ ઈશ્વરની ઉપાસના ન કરી તેમજ ઈશ્વરના પ્રબોધકોને મારી નાખ્યા, અને તેની રાણીએ એલિયા પ્રબોધકને મારી નાખવાની ધમકી આપી. તેમ છતાં પણ ઈશ્વર આહાબ રાજા પાસે એક પ્રબોધકને મોકલીને સંદેશો આપે છે કે તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે તો તેમનું રક્ષણ થશે. વહાલા મિત્રો, ઈશ્વર આપણો વિશ્વાસ વધારવા માટે આપણા પર તેમની દયા અને કૃપા દર્શાવે છે. જ્યારે તમે ઈશ્વરમાં વિશ્વાસ કરો છો અને તેની ઈચ્છા પ્રમાણે કરો છો ત્યારે તમારે તમારા શત્રુઓથી ડરવાનું કોઈ કારણ રહેતું નથી. ઈશ્વરે અરામના લશ્કરને હરાવીને એ દર્શાવ્યું કે તેઓ બધા જ રાજાઓ અને પ્રજાઓ પર સર્વોપરી છે. ઈશ્વર દ્વારા આહાબ રાજાનો બચાવ થયા બાદ પણ આહાબ રાજાએ અરામી રાજા બેન-હદદ સાથે શાંતિનો કરાર કરીને ઈશ્વરના આદેશોનું ઉલ્લંઘન કર્યું. વહાલા દર્શકો, આહાબ રાજાની લાલચને કારણે તેણે
અને તેની રાણી ઇઝબેલે લોભ, જૂઠ અને ખૂન જેવા પ્રપંચો રચીને નાબોતની દ્રાક્ષાવાડી કબજે કરી લીધી હતી. આપણે કોઈનું પડાવી લેવા માટે લોભ, લાલચ, જૂઠ, કપટ, ખૂન જેવા પાપોથી દૂર રહીએ. એલિયા પ્રબોધક આહાબ રાજાને આ સંબંધી ઠપકો આપે છે, ત્યારે આહાબ રાજા એલિયા પ્રબોધકને પોતાનો શત્રુ કહે છે. નાણાં પ્રત્યેનો પ્રેમ ઘણા પ્રકારના દુઃખ અને ઉદાસી તરફ દોરી જાય છે. લોભ કે લાલચ આખા પરિવારમાં દુઃખ લાવી શકે છે. એક રાજાની લાલચ સમગ્ર દેશ પર દુઃખ લાવી શકે છે. જે લોકો પસ્તાવો કરે છે તે બધાને માફ કરવા ઈશ્વર પોતાનું વચન પાળવા માટે વફાદાર રહે છે. ઈશ્વરે આપણને જે આપ્યું છે તેનાથી દરરોજ આપણા મનોને નવીનીકરણ કરીને સંતુષ્ટ રહીએ. તો વહાલા મિત્રો, આજે આપણી જાતને તપાસીએ કે શું મેં કોઈનું પડાવી લીધું છે? હું કોઈ લાલચમાં આવ્યો કે આવી નથી ને? ઈશ્વરના વચનો વિરુદ્ધ કોઈ કામ તો કર્યું નથી ને? વહાલા મિત્રો, આજે ઈશ્વર તમને પસ્તાવો કરવા તરફ દોરી રહ્યા છે. તે તમને માફી આપવા તૈયાર છે. આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારી સંભાળ લઈ રહ્યા છો. પ્રભુ, તમે અમને લોભ, લાલચ, ખૂન, ગંદા વિચારોથી અમને મુક્ત કરો. તમે અમને નવા બનાવો. અમે તમારી બીકમાં જીવન જીવવા માગીએ છીએ. અમારા જીવન પર તમારી કૃપા રેડો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, આજે તમે જરૂરથી એક નિર્ણય તો કર્યો હશે. જો તમે કોઈ નિર્ણય કર્યો છે તો તમે હમણાં જ તમારો ફોન લઈને અમારા પ્રતિનિધિ સાથે વાત કરી શકો છો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. તેઓ તમારી સાથે પ્રાર્થના કરશે. ઈશ્વર આપ સર્વને સંભાળે અને આપના નિર્ણયમાં આપ સર્વને મદદ કરે, એ જ મારા હૃદયની પ્રાર્થના છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે રોતેમ. આજનો પ્રશ્ન છે, કોની દ્રાક્ષાવાળી આહાબ અને ઇઝેબેલે પડાવી લીધી? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.